એનટીસીએ ગુજરાતને જાહેર કર્યું ટાઈગર સ્ટેટ। ટાઈગર સ્ટેટ ગુજરાતને જાહેર કરવામાં આવ્યું। 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર જાહેર થયું ટાઈગર સ્ટેટ। 9 મહિનાથી ગુજરાતમાં સ્થાયી થયો છે એક વાઘ। એનટીસીએની ટીમે ગુજરાત આવી રતનમાલાની કરી હતી મુલાકાત। વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે વાઘણની કરી છે માંગ। વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થા માટે ગુજરાતની તૈયારી। ફરી એક વખત ગુજરાતને જાહેર કરાયું ટાઈગર સ્ટેટ। 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરાયું। 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે અને વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે વાઘણની માંગ કરી છે। વાઘના પરિવારના વસવાટ માટે ગુજરાતે તમામ વ્યવસ્થા માટે તૈયારી બતાવી છે। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય। રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને ગુજરાત સરકારે પત્ર લખ્યો છે અને પત્ર લખી અને વાઘણની માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં વાઘની વસ્તી વધારવા માટે સરકારે વાઘણની માંગ કરી છે। 9 મહિનાથી આ એક વાઘ ગુજરાતમાં સ્થાયી થયો છે। એનટીસીએની ટીમે ગુજરાત આવી રતનમાલાની મુલાકાત કરી હતી। વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થા માટે ગુજરાતે તૈયારી બતાવી છે। પત્ર લખી માગણી કરવામાં આવી છે વાઘણની। આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ। રોનક, સરકારના કેવા પ્રયાસો વાઘની વસ્તી વધારવા માટેના અને ગુજરાત માટે કેટલું ગૌરવ? પૂનમ, ચોક્કસથી ગૌરવની વાત છે, કારણ કે દીપડો, સિંહ અને વાઘ આ ત્રણેય હોય જંગલી જાનવર એવું ગુજરાત એકમાત્ર આ પ્રદેશ ફરી એકવાર સાબિત થયું છે। આજથી 33 વર્ષ પહેલા ચોક્કસથી ગુજરાતની અંદર વાઘ હતો અને ટાઈગર સ્ટેટની ગણતરીમાં ગુજરાતનો સમાવેશ પણ હતો, પણ ત્યારબાદ આપણે તમામ લોકો જાણીએ છીએ 9 મહિના અગાઉ આપણને એક વાઘ આ વિસ્તારમાં દેખાયો હતો અને ત્યારબાદ સરકાર અને ખાસ કરીને વન વિભાગે ઘણી કાળજી પણ લીધી હતી। એ દરમિયાન એ પણ સમાચાર આવતા રહ્યા કે બીજો વાઘ પણ છે અને પાવાગઢ સુધી એ વાઘ પહોંચ્યો છે, પરંતુ ત્યારબાદ એ પણ ક્લિયરિટી થઈ હતી કે ના, આ એક જ વાઘ છે, કેમ કે ગુજરાત સરકારે આ અંગે કેન્દ્ર સરકારના એનટીસીએને જાણ પણ કરી હતી અને એ જ કારણ છે કે એનટીસીએની ટીમ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આવી હતી। એ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી, વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી। સાથે જ ગુજરાતના વન વિભાગે એનટીસીએને ખાતરી આપી છે કે વાઘના સંરક્ષણ માટે જે પણ જરૂરી વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવા માટે ગુજરાત તૈયાર છે, પરંતુ વાઘ એકલો ન પડી જાય અને વાઘનું પરિવાર અહીંયા વિસ્તરણ થાય તે માટે એનટીસીએ પાસે ગુજરાત સરકારે એક વાઘણની માગણી પણ કરી છે અને જો એક વાઘણ ફાળવવામાં આવે તો સ્વાભાવિક રીતે વાઘ અને વાઘણ બંને હોય તો વાઘનો પરિવાર અહીંયા વિસ્તરે। વાઘનો પરિવાર વિસ્તરે તો સ્વાભાવિક રીતે જે ટાઈગર સ્ટેટનો દરજ્જો આપણને મળી રહ્યો છે તે યથાવત રહે। કુલ મળીને સરકાર વાઘના મુદ્દે ઘણી ગંભીર છે અને ટાઈગર સ્ટેટનો જે દરજ્જો 33 વર્ષ એટલે કે 3 દશક બાદ મળ્યો છે તે જળવાઈ રહે તે માટેના પૂરા પ્રયાસ પણ શરૂ થયા છે। રોનક, આભાર આપનો તમામ માહિતી બદલ। તો એનટીસીએ ગુજરાતને 33 વર્ષ બાદ ટાઈગર સ્ટેટ જાહેર કર્યું છે। ગુજરાત પણ તૈયારી બતાવી રહ્યું છે વાઘના સંરક્ષણ માટે અને એટલા માટે જ ગુજરાત સરકારે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને પત્ર લખી વાઘણની માંગ કરી છે।